દરેકને નમસ્કાર. પરમિશન આપેલી છે. દરેક વ્યક્તિ અનમ્યુટ થઈને બોલી શકે છે. યસ, દરેક વ્યક્તિ આપણે નમસ્કાર. નમસ્કાર બોલીશું. યસ, નમસ્કાર, ગુડ ઇવનિંગ. કેટલા લોકો અહીંયા પ્રેઝન્ટ છે ભાઈ? હેલો, નમસ્કાર, નમસ્કાર. ગુડ ઇવનિંગ, નમસ્કાર. ગુડ ઇવનિંગ, નમસ્કાર. યસ એવરીવન. યસ, ચલો આજની મીટિંગ ની અંદર આપણે આપ સૌનું હું દિલથી હાર્ટલી વેલકમ કરું છું. સો આજે ડે કયો છે ભાઈ? કોને ખબર છે કે આજે કયો દિવસ આવી ગયો આપણી ટ્રેનિંગ માટેનો? કયા દિવસમાં આવી ગયા છીએ? કેટલા દિવસ થયા આજે આપણે પ્રોડક્ટ ટ્રેનિંગ ની અંદર? કોઈને યાદ છે તો ભાઈ અનમ્યુટ થઈને બોલશે કે યસ મને યાદ છે. આજે કેટલા દિવસ થયા આપણને પ્રોડક્ટ ટ્રેનિંગમાં? કેટલા દિવસ થયા? કોને યાદ છે? 9. યસ, 9 દિવસ કમ્પ્લીટ આજે થઈ રહ્યા છે પ્રોડક્ટ ટ્રેનિંગ ની અંદર, અને ઓર 2 દિવસ પ્રોડક્ટ ટ્રેનિંગ આપણી ચાલવાની છે. ઓકે, તો આજે એક સ્પેશિયલ પ્રોડક્ટ ઉપર આપણે વાતચીત કરવાના છીએ, જે અત્યારે શિયાળાની અંદર બહુ જ ચાલવાની છે અને બહુ જ વ્યક્તિને જરૂર પડતી હોય છે. એ પ્રોડક્ટ માટે આપણે વાતચીત કરવાના છીએ. પણ એની પહેલા અગર પોસિબલ છે તો તમે વિડીયો ઓન કરીને બેસજો, કેમ કે જ્યારે આપણે વિડીયો ઓન કરીને બેસીએ ને ત્યારે આપણું ધ્યાન પૂરેપૂરું આપણે જે શીખતા હોઈએ છીએ ને એની ઉપર હોય છે, જેના કારણે આપણે વધુમાં વધુ નોલેજ ગેઇન કરી શકશું. રાઈટ? નહીં તો ભાઈ શું થશે? આપણે વિડીયો બંધ રાખીને બેસીશું, શું થશે ખબર છે? કે મને સામે તો કોઈ જોતું નથી, તો ચલો એક નોટિફિકેશન આવી વોટ્સએપમાં, આપણે વોટ્સએપમાં ગયા, વોટ્સએપમાંથી નીકળતા આપણે ચલો ને કે ઇન્સ્ટાગ્રામમાં ઓટો મારીએ એટલે ઇન્સ્ટાગ્રામમાં ગયા, ઇન્સ્ટાગ્રામમાંથી ફેસબુકમાં ગયા, ફેસબુકમાંથી યુટ્યુબમાં ગયા, પછી યાદ આવ્યું તો ફરી વાર ઝૂમની અંદર એન્ટર થયા. ભાઈ આવું થાય છે કે નહીં થતું? કેટલા લોકોને આવું થાય છે? થાય છે ને ભાઈ? દરેક વ્યક્તિને આવું થાય છે, રાઈટ? કે ભાઈ ચલો ને ઓટો મારી આવીએ. તો શું કરીશું? આપણે વિડીયો ઓન કરીને બેસીશું, જેથી આપણું ફૂલ ફોકસ આપણું ટ્રેનિંગની અંદર જ રહે. બીજું એક ખાસ ધ્યાન શું રાખવાનું છે? બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે નોટ ને પેન લઈને બેસીશું, તાકી આપ જે પણ વસ્તુઓ તમને શીખડાવવામાં આવે છે એ તમે શીખશો, અને શીખવાથી વધારે અગર તમે લખશો તો તમને સૌથી વધારે યાદ રહેશે. ઓકે, તો ચલો આપણે આજની ટ્રેનિંગની થોડી તૈયારી કરીશું. ભાઈ દરેક વ્યક્તિ તૈયારી કરવા માટે રેડી છે ને આજની મીટિંગની? તો કઈ રીતે તૈયારી કરીએ છીએ? ચલો તો આપણે પહેલા તો દરેક વ્યક્તિ અનમ્યુટ થઈ જશે, પોતાનું માઇક ચાલુ કરી લેશે. યસ, ઓલ ચેમ્પિયન લીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર ફટોફટ પોતાનું માઇક ચાલુ કરી દેશો. યસ 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 યસ, વેરી ગુડ. ફટોફટ જલ્દીથી આપ પોતાનું માઇક ચાલુ કરી દો. યસ યસ, ઓલ ચેમ્પિયન લીડર દરેક વ્યક્તિને યસ, વેરી ગુડ પોતાનું માઇક ચાલુ કરી લો. ઓકે, તો ચલો હું જે બોલું છું એ તમારે બોલવાનું છે કે આજની મીટિંગમાં મને જે પણ શીખડાવવામાં આવે છે હું શીખવા માટે તૈયાર છું. બોલો. આજની મીટિંગ આજની મીટિંગમાં શીખવામાં આવે છે હું તૈયાર છું. યસ, હું દિલથી ચાહું છું કે હું દરેક વસ્તુ શીખું. બોલો. હું દિલથી ચાહું છું કે હું દરેક હું દરેક વસ્તુ શીખું અને મારું દિલથી મેં ચાહું છું કે મારો બિઝનેસ વધે, મારું ટર્નઓવર વધે. આવી મારી દિલની ઈચ્છા છે. તમે બોલશો તો થશે, નહીં બોલો તો જે બોલશે એનું થશે, જે નહીં બોલે એનું નહીં થાય, હે ને? તો આ તમારી માટે એક બ્લેસિંગ છે. તો શું કહેવાનું છે? કે હું દિલથી ચાહું છું કે મારો બિઝનેસ વધે. ચલો આ લાઈન બોલવાની છે દરેક વ્યક્તિને. ફટોફટ અનમ્યુટ થઈ જાઓ. દિલથી બધાને એક સાથે બોલવાની છે કે યસ, મારી દિલની ઈચ્છા છે કે મારો બિઝનેસ વધે. ચલો. યસ મારી દિલની ઈચ્છા છે કે મારો બિઝનેસ વધે. યસ 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 યસ, જ્યારે દિલની ઈચ્છા હોય ને અંદરથી નીકળે ને, દિલમાં નહીં કહેતા કે અગર આપણી દિલથી ઈચ્છા છે તો જલ્દી પૂરી થાય છે. તો દિલની ઈચ્છા કેવી રીતે પૂરી થશે? જ્યારે એને આપણે વારંવાર સ્વીકાર કરીશું, બોલીશું, ત્યારે પૂરી થશે. ઓકે, તો ચલો ઓલ લીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર, થેન્ક યુ વેરી મચ. તમારા દરેકના કારણે અત્યારે આ સરસ એવી ટ્રેનિંગ મીટિંગ થઈ રહી છે આપણી, અને 9 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે ને આગળ પણ આપણે ટ્રેનિંગ આ જ રીતે કન્ટિન્યુ રાખીશું. રાઈટ? તો ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો ચેટની અંદર રિપ્લાય આપજો. અને યસ આરતીબેન, થેન્ક યુ વેરી મચ. તમે આજે પણ અમને ટ્રેનિંગની અંદર હેલ્પ કરવાના છો. યસ, અગર તમે ના હો તો શાયદ આ ટ્રેનિંગ 9 દિવસ કમ્પ્લીટ ઇઝીલી ના થોત જે રીતે, રાઈટ કે નહીં? તો થેન્ક યુ સો મચ. ચલો આ તો આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ને આજની જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે આયુશ્વાસ. કઈ પ્રોડક્ટ છે ભાઈ? આયુશ્વાસ. અત્યારની વાત કરીએ તો અત્યારે શિયાળાની અંદર મોસ્ટલી વ્યક્તિને શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય છે. થાય છે ને ભાઈ?
કફનો પ્રોબ્લેમ થતો હોય છે અને શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય છે. તો આજે આપણે એ પ્રોડક્ટ ઉપર વાતચીત કરવાના છીએ. તો ચલો, આરતીબેન, મેં તમને કોહોસ્ટ બનાવેલા છે, તમે અનમ્યુટ થઈ શકો છો. થેન્ક યુ. ઓકે, ચલો, તો આજની પ્રોડક્ટ ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, સૌપ્રથમ તો થેન્ક યુ કે તમે મને મીટિંગમાં જોઈન કરી અને મારો સપોર્ટ લીધો, એટલા માટે મને પણ કંઈક શીખવા મળે છે. તો આજે આજની બેસ્ટ પ્રોડક્ટ છે આપણી આયુશ્વાસ એલિમેન્ટ્સ વેલનેસની આયુશ્વાસ. આપણે એના વિશે આગળ જોઈશું કે આયુશ્વાસ શ્વાસ લેવાના ફંક્શન પર મજબૂત કરવાનું કામ કરે છે. આયુશ્વાસ છે એ આપણા શ્વાસના ફંક્શન પર કામ કરે છે અને લેહા અને અવલેહા કહે છે. જે શ્વાસ લેવાનું જે ફંક્શન છે એને લેહા અને અવલેહા કહે છે. એટલે કે આ બે પ્રકારની વસ્તુથી બનેલ છે, જે સોલિડ નથી કે નથી લિક્વિડ. એટલે કે આ સોલિડ એકદમ કડક પદાર્થ પણ નથી કે એકદમ લિક્વિડ પ્રવાહી પદાર્થ પણ નથી. તે સેમી સોલિડ છે, એટલે કે તે લિક્વિડ અને સોલિડ કરતા પણ વચ્ચેનું મધ્યમનું છે. એટલે કે ચટણી જેવા પ્રકારનું સોલિડ છે, જે ચાટીને પણ આપણે લઈ શકીએ છીએ. આયુશ્વાસ શ્વાસ લેવામાં પડતી તકલીફ અને બ્રીથિંગની તકલીફ માટેની પ્રોડક્ટ છે, કે જે આપણને શ્વાસ લેવામાં જે તકલીફ પડે છે તેમજ શ્વાસના આવાગમનમાં જે તકલીફ પડે છે એના માટેની આ પ્રોડક્ટ છે. જી હા, તો આની અંદર કહેવામાં આવ્યું છે કે આ કોઈ લિક્વિડ નથી. તો આપણે અત્યાર સુધી જે પ્રોડક્ટ ટ્રેનિંગ લીધી એમાં યા તો કેપ્સ્યુલ જોઈ યા તો ફિર લિક્વિડ બોટલ જોઈ. ભાઈ આવું જોયું ને, યા તો કેપ્સ્યુલ આવતી હતી યા તો લિક્વિડ બોટલ આવતી હતી. પણ જે આયુશ્વાસ છે એ આયુશ્વાસ ના લિક્વિડ છે ના કેપ્સ્યુલ છે. આ એક સેમી સોલિડ છે. સેમી સોલિડ મીન્સ જેમ કે આપણા ઘરની અંદર આપણે જામ ખાતા હોઈએ છીએ ને, નાના બાળકો જામ ખાતા હોય છે ને ભાઈ, તો જેવું જામ આવે ને, જામ ટાઈપનું આ આયુશ્વાસનો અંદર પેકેજિંગ આવે છે. ઓકે, જેને આપણને શ્વાસ લેવામાં હેલ્પ કરે છે, જેને શ્વાસની પ્રોબ્લેમ છે એની અંદર હેલ્પ કરે છે. ઓકે, ચલો આગળ જોઈએ. અને અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ કેમ થઈ રહી છે શ્વાસ લેવાની, તો તમે જોઈ શકો છો સૌથી વધુ પડતું પોલ્યુશનના કારણે અત્યારે ઘણા બધા વ્યક્તિને શ્વાસ લેવાનો પ્રોબ્લેમ થાય છે. પછી વાત કરીએ તો આપણે જ્યારે શ્વાસ લેતા હોઈએ છીએ તો વધારે પડતા ઘણા બધા બેક્ટેરિયા, વાયરસ, આ બધું આપણા શ્વાસ વડે આપણા ફેફસાની અંદર જમા થઈ જતું હોય છે, જેના કારણે પણ શ્વાસની તકલીફ થતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો ઘણા બધા લોકોને ધૂળની એલર્જી હોય છે, કે ધૂળ વધારે પડતા ધૂળની અંદર જતા હોય છે તો પણ શ્વાસનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. ઘણા બધા લોકોને કેવું હોય છે કે એન્ટીબેક્ટેરિયલ, વાયરલ, આ બધા પ્રોબ્લેમના કારણે પણ, રાઈટ, યસ, તો એના કારણે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. એન્ડ નેક્સ્ટ વાત કરીએ તો આ આયુશ્વાસ જે છે એ કોની માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે એ જોવાના છીએ, રાઈટ. કોણ કોણ વ્યક્તિ આયુશ્વાસ લઈ શકે છે? યસ, તો આપણે આગળ જોઈએ કે આયુશ્વાસ કયા કયા વ્યક્તિઓ લઈ શકે છે. તો સીડી ચડતી વખતે શ્વાસ ચડવો, કે જેને સીડી ચડતી વખતે શ્વાસ ચડે છે તેવા લોકો, તેમજ થાક લાગે છે અને કસરત કરવાથી પણ થાક લાગે છે. ચાલવાથી કે સીડી ચડવાથી તો લાગે છે, પણ કસરત કરવાથી પણ થાક લાગતો હોય અને હાંફવા લાગતા હોય એવા લોકો આ લઈ શકે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો આપણે એલર્જીક જે છે એ લોકો માટે પણ છે. અને આપણા ફેફસાની અંદર નાની નાની ટ્યુબો આવેલી છે. આપણા જે ફેફસા છે એની અંદર નાની નાની ટ્યુબો છે, જે ટ્યુબો ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. અને આ ટ્યુબની અંદર કોઈ સૂજન, ઇન્ફેક્શન થાય તેને બ્રોન્કાઇટિસ કહે છે. એટલે કે ઇન્ફેક્શન, સૂજન થાય તેને એલર્જીક બ્રોન્કાઇટિસ કહે છે. એમાં ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતા વધારે મોટા પ્રોબ્લેમ થઈ શકે છે. જી હા, જે આપણા ફેફસાની અંદર નાની નાની ટ્યુબ આવેલી હોય છે, જે આપણને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે એની અંદર સૂજન, તમે જોઈ શકો છો કે આ બાજુ જે છે નોર્મલ લંગ્સ ની નળી છે, જે એકદમ તમને મોકળી દેખાય છે, ને થોડીક અંદરથી મોકળી દેખાય છે. અને બાજુવાળી જે છે એ અંદરથી તમને એકદમ જાડી દેખાય છે, એટલે કે એની અંદર સૂજન આવી ગઈ છે. તો જ્યારે આપણને કોઈ સૂજન, કોઈ ઇન્ફેક્શન થતું હોય છે ત્યારે આપણી જે નળી છે, રાઈટ કે નહીં, ફેફસાની નાની નાની જે ટ્યુબ છે એની અંદર સૂજન થઈ જતી હોય છે, ત્યારે જઈને આપણને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે. અને જો તમે આની અંદર સમયસર ધ્યાન નથી આપતા, રાઈટ, તમે આને ઇગ્નોર કરો છો, સમયસર આની ઉપર ધ્યાન નથી આપતા, તો ભવિષ્યની અંદર મોટો પ્રોબ્લેમ પણ આપણને થાય છે. આને કહેવાય છે શ્વાસ લેવાની પ્રોબ્લેમ. નેક્સ્ટ વાત કરીએ.
આપણે આગળ જોઈએ તો નાકની અંદરની નસોમાં સોજા સૂજન આવે તો એને એલર્જીક બ્રોન્કાઇટિસ કહે છે કે મોંમાં વધારે પ્રમાણમાં પાણી આવે છે અને છીકો વધારે આવે છે, એમાં સીઝિંગ આવે છે. અને આ બધા જ એક બેઝિક સિમ્ટમ્સ છે. આ શ્વાસને લગતા બધા બેઝિક સિમ્ટમ્સ છે, લક્ષણો છે એના. યસ, અગર તમને પણ મોઢાની અંદર વધારે પડતું પાણી આવતું હોય, શ્વાસ લેવામાં બ્રીથિંગ લેવામાં તકલીફ પડતી હોય, છીંકો વધારે આવતી હોય, તો તમને આ લક્ષણો હોઈ શકે છે કે તમને શ્વાસ લેવાની પ્રોબ્લેમ છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ તો એલર્જી વિશે આપણે જાણીએ તો બોડીમાં ઘણી બધી કોશિકા હોય છે, તેમાં મસ્ટ સેલ હોય છે, જે બહારથી બેક્ટેરિયાનો હુમલો થવાથી મસ્ટ સેલ ફૂટે છે અને આ હિસ્ટામાઇનને રિલેટ થાય છે. જી હા, આપણે જે ભાઈ એન્ટી એલર્જીની 2 દિવસ પહેલા એન્ટી એલર્જીની ટ્રેનિંગ લીધી હતી ને, કેટલા લોકોએ એન્ટી એલર્જી લિક્વિડની ટ્રેનિંગ લીધી હતી ભાઈ? ટાઈપ મી, કેટલા લોકોએ એન્ટી એલર્જીની ટ્રેનિંગ લીધી હતી? ચલો, કેટલા લોકોને યાદ છે અહીંયા? ચલો આપણે ટેસ્ટ કરીએ. કેટલા લોકોએ એન્ટી એલર્જીની ટ્રેનિંગ લીધી હતી? એમાં તમને ક્લિયર સમજાવવામાં આવ્યું હતું ને? શું સમજાવવામાં આવ્યું હતું કે મસ્ટ સેલ કોને કહેવાય, હિસ્ટામાઇન રિલીઝ કોને કહેવાય, રાઈટ? તો અગર ઘણા બધા વ્યક્તિને એલર્જીનો પ્રોબ્લેમ હોય છે તો પણ શ્વાસ ચડી જતો હોય છે. એટલે કે માની લો બહારના ભાગની અંદર કોઈ પણ અજાણી વસ્તુ કે કોઈ પણ બેક્ટેરિયા એમની બોડીની અંદર પ્રવેશે છે અથવા તો જાય છે શ્વાસ વડે અથવા તો મોઢા વડે, ત્યારે એમને આ પ્રોબ્લેમ થતો હોય છે અને એલર્જી થવા લાગતી હોય છે. આગળ જોઈએ આપણે તો ફેફસાની અંદર વીકનેસ આવી જાય છે, એટલે કે ફેફસાની અંદર નબળાઈ આવી જાય છે. જ્યારે ફેફસા ઓછું કામ કરે છે અને ફેફસામાં ઓક્સિજન પહોંચતો નથી, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જી હા, જ્યારે આપણો માસ્ટ સેલ ફૂટે છે અને હિસ્ટામાઇન રિલીઝ થાય છે તો ત્યારે શું થતું હોય છે કે ત્યારે આપણા ફેફસા જે છે એ વીક થઈ જાય છે, કમજોર થઈ જાય છે. જ્યારે ફેફસા ઓછું કામ કરવા લાગે છે, જેથી આપણા ફેફસાની અંદર ઓક્સિજન પહોંચવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે એનાથી પછી આપણને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા લાગતી હોય છે. ફેફસા કોને કહેવાય ભાઈ? દેખાય છે ને અહીંયા, તમે જોતા હશો કે અહીંયા ચિત્ર આપેલું છે, જે સોનેરો ભાગ છે, સોનેરો ભાગ એને કહેવાય છે આપણા લંગ્સ. ઇંગ્લિશમાં બોલીએ તો લંગ્સ, ગુજરાતીમાં બોલીએ તો એને શું કહેવાય? ફેફસા કહેવામાં આવે છે. જ્યાં આપણની જે નાની નાની નળીઓ છે, જ્યાં બ્લોકેજ થઈ જતું હોય છે, કે સોજો આવી જતો હોય છે, ત્યારે જઈ અને આપણને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે. ચલો થોડું આગળ સમજીએ. ઘણા બધા વ્યક્તિને જેનેટિક પ્રોબ્લેમ હોય છે. જેનેટિક કોને કહેવાય? ચલો જાણીએ. જેનેટિક રીઝન છે, જેનેટિક એટલે કે આનુવંશિક છે. તો વારસાગતમાં પણ આ રોગ આવે છે. જો માતા પિતાને શ્વાસ કે દમનો પ્રોબ્લેમ હોય તો બાળકોને પણ તે વારસાગતમાં મળે છે અને બાળકોમાં પણ આ પ્રકારની તકલીફો જોવા મળે છે. યસ, અગર માતા પિતાની અંદર શ્વાસનો પ્રોબ્લેમ છે તો બાળકોની અંદર પણ જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આની વાત કરીએ તો આનો આ જે પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન શું વ્યક્તિ લેતા હોય છે, શું શું સોલ્યુશન લેતા હોય છે, એની ઉપર થોડું ફોકસ કરીએ. આગળ આપણે જોઈએ તો એનો માર્કેટમાં જે સોલ્યુશન છે એમાં ઇન્હેલર છે, કે જે શ્વાસ, દમ અને અસ્થમામાં ઇન્હેલરનો ઉપયોગ કરવામાં આવે છે ને પંપનો પણ ઉપયોગ કરતા હોય છે. આ એક પ્રકારનો પંપ હોય છે જે તમને પછી બહારના માર્કેટમાં શ્વાસ લેવા માટે રાહત થાય એના માટેનું એક સાધન આવતું હોય છે. આવું કે જ્યારે પણ તમને શ્વાસ લેવાની તકલીફ પડે છે ત્યારે તમે આ જે ઇન્હેલર છે એ તમે લો છો તો તમને શ્વાસ લેવામાં રાહત મળતી હોય છે. રાઈટ? બીજું શું છે સોલ્યુશન માર્કેટની અંદર? તો તમને એ જોવા મળશે. બીજું સોલ્યુશન છે એન્ટીહિસ્ટામાઇન છે, જે ઘણીવાર એન્ટીહિસ્ટામાઇન કેપ્સ્યુલનો ઉપયોગ કરતા હોય છે. તો આ પ્રકારની કેપ્સ્યુલો પણ મળતી હોય છે માર્કેટમાં. જે માર્કેટની ગોળી એન્ટીહિસ્ટામાઇન જે નીકળે છે તેને સાફ કરવાનું કામ કરે છે અને તે મસ્ટ સેલ્સને ફૂટવાથી નથી રોકતી. પણ આમ લોકોને એલર્જીનો પ્રોબ્લેમ હોય તો આખી જિંદગી ગોળીઓ લેવી પડે છે. એટલે માર્કેટની અંદર જે દવા મળે છે એ એન્ટીહિસ્ટામાઇન કેપ્સ્યુલનો ઉપયોગ કરતા હોય છે. એન્ટીહિસ્ટામાઇનની ગોળીઓ મળતી હોય છે જે લોકોને આખી જિંદગી પણ લેવાની આખી જિંદગી પણ લેતા હોય છે. કેમ કે
મેઇન વસ્તુ શું છે કે આપણા શરીરની અંદર જે મસ્ટ સેલ છે, અગર કોઈ દવા એવી છે જે મસ્ટ સેલને ફૂટતા રોકે છે, તો પછી તમારે આખી જિંદગી દવા લેવાની જરૂર પડતી હોતી નથી. પણ આ જે માર્કેટની અંદર જે દવા મળે છે એ એન્ટીહિસ્ટામાઇન હોય છે. જે એન્ટીહિસ્ટામાઇન શું કરે છે, ખાલી જેમ કે નળ તૂટેલો છે તો પાણીને સાફ કરવાનું કામ કરે છે, પણ નળને રિપેર કરતા નથી. તો એ રીતનું કામ કરતી હોય છે, જેથી વ્યક્તિને આખી જિંદગી ગોળીઓ ખાવી પડતી હોય છે. આગળ જોઈએ આપણે તો એન્ટીબાયોટિક્સ છે. આ પ્રોબ્લેમને દૂર કરવા રેગ્યુલર એન્ટીબાયોટિક્સ ગોળીઓ લેવાનું ચાલુ કરે છે. એટલે કે જેને પણ આવી તકલીફ હોય એ માર્કેટની આવી એન્ટીબાયોટિક્સની દવાઓ લેવાનું ચાલુ કરે છે. પછી શ્વાસ લેતી વખતે લિક્વિડને ઉપયોગ કરવામાં આવે છે. આ એક નેબ્યુલાઇઝરની પ્રક્રિયા છે, જે કે શ્વાસ લઈએ ત્યારે તેને લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે અને તે શ્વાસ વાટે ફેફસામાં જાય છે અને શ્વાસની તકલીફમાં લોકો નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરે છે. આ બધા જ સોલ્યુશનથી ખર્ચો મોટો થાય છે અને કોસ્ટલી પણ પડે છે. આ બધા જે સોલ્યુશન છે એનાથી આપણો ખર્ચો પણ વધી જાય છે અને આપણને મોંઘું પણ પડતું હોય છે. તો આ બધી ટ્રીટમેન્ટ વધારે સમય સુધી કરવામાં આવે તો લીવર પણ ડેમેજ કરે છે અને કિડની પણ ડેમેજ થાય છે. અને આવી દવાથી હેબિટ, એટલે કે આપણને આદત પડી જાય છે અને દવા ના લે તો પ્રોબ્લેમ ચાલુ રહે છે. પછી દરરોજની ટેવ પડી જાય છે અને દરરોજ તમારે આ પ્રકારની દવાઓ લેવી જ પડે છે. તો જી આપણે જેટલા પણ સોલ્યુશન જોયા, જેમ કે ઇનહેલર જોયું, એન્ટીહિસ્ટામાઇન કેપ્સ્યુલ જોઈ, એન્ટીબાયોટિક જોઈ, માર્કેટની અંદર આ બધા સોલ્યુશન છે શ્વાસની તકલીફ થાય છે ત્યારે. પણ આ બધા સોલ્યુશન એક તો ખર્ચા મોટા થાય છે, બીજું કે કોસ્ટલી પડે છે અને આ બધી ટ્રીટમેન્ટ વધારે સમય સુધી આપણને લેવી પડતી હોય છે. એટલે ઘણા બધા લોકો તો આખી આખી જિંદગી ગોળીઓ લેતા હોય છે. મેં ઘણા બધા પેશન્ટને એવા જોયા છે કે એક દિવસમાં 3-3, 4-4, 5-5 દવાઓ લેતા હોય છે, જે આખરે શું કરે છે, આપણા લીવરને ડેમેજ કરે છે, કિડનીને ડેમેજ કરે છે અને એક વસ્તુ મટાડતા બીજા 10 પ્રોબ્લેમો આપણા શરીરની અંદર ચાલુ થઈ જતા હોય છે. અને આવી દવાની હેબિટ પણ થઈ જાય છે. ઘણા લોકોને આદત પણ થઈ જાય છે કે અગર હું આ દવા નહીં લઉં તો મને કઈ જ પ્રોબ્લેમ મળશે નહીં. તો આપણી જોડે જેની દરરોજ ટેવ પડી જતી હોય છે, તો આનું બેસ્ટ સોલ્યુશન શું છે, તો હવે એની ઉપર આપણે ફોકસ કરીએ. રાઈટ? તો આપણી જોડે કંઈક એવી સોલ્યુશન લઈને આવ્યા છીએ જેનું નામ છે આયુશ્વાસ. તો આયુશ્વાસ માટે થોડું આપણે પહેલા જાણીશું. આગળ જોઈએ આપણે કે આયુર્વેદા પાસે શ્વાસની તકલીફ માટે ખૂબ જ સારા હર્બ્સનું કોમ્બિનેશન છે. એટલે કે સારા એવા ઔષધિઓનું કોમ્બિનેશન કરીને બનાવેલી એક પ્રોડક્ટ છે આયુશ્વાસ. તો આયુ ત્યારે જ સારી છે કે જો શ્વાસ લેવાનું સારું હોય છે. આપણું આયુષ્ય ત્યારે જ સારું રહે છે કે જો શ્વાસ લેવાનું આપણું સારું રહે છે. અને આપણું આયુષ્ય ત્યારે જ સારું રહેશે કે જ્યારે આપણે શ્વાસ લેવાનું ફંક્શન સારું હશે. જો આપણે શ્વાસ લેવાનું ફંક્શન જે છે એ સારું હશે તો જ આપણે સારી રીતે શ્વાસ લઈ શકીશું. જી હા, જેના કારણે જ એનું નામ રાખ્યું છે આયુશ્વાસ. એટલે કે આયુ એટલે આપણી જિંદગી, શ્વાસ એટલે કે આપણે જે શ્વાસ લઈ રહ્યા છે, એટલે આપણે શ્વાસને ઠીક કરે છે, એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે આયુશ્વાસ. અને આયુશ્વાસ જે વાત કરીએ આયુર્વેદાની અંદર, તો આયુર્વેદાની અંદર કેટલી બધી એવી જડીબુટ્ટી આવે છે જે આપણને શ્વાસ લેવાની તકલીફને દૂર કરે છે અને એક સરસ એવા કોમ્બિનેશનની અંદર આપણું આયુશ્વાસ, આ આયુર્વેદા એક સોલ્યુશન લઈને આવ્યું છે શ્વાસની તકલીફને દૂર કરવા માટે. ચલો તો એની માટે જાણીએ કે આપણી આયુશ્વાસની અંદર કઈ કઈ જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ શું શું કામ કરે છે. તો આપણે આયુશ્વાસમાં 15 જડીબુટ્ટીઓનો ઉપયોગ કરેલો છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલી છે મુનક્કા અને શીરસા. તો આ જે ઔષધિ છે એ માઇક્રો સર્ક્યુલેશનમાં કામ કરે છે, ફેફસાની કોશિકાઓને મજબૂત કરવાનું કામ કરે છે, તેમજ ફેફસાની ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. મુનક્કા અને શીરસા સાથે મળીને ભેગા કરવાથી એન્ટી એલર્જીકનું કામ કરે છે. એટલે ફર્સ્ટ કોમ્બિનેશન વાળી પ્રોડક્ટ છે આ ઇન્ડિયામાં. જી હા, તો આ શું કરે છે? મેઇન વસ્તુ શું છે કે ફેફસાની જે કોશિકાઓ છે, જે આપણને પાઇપ બતાવી હતી ને ભાઈ, જે નાની નાની ટ્યુબ બતાવી હતી, ટ્યુબને મજબૂત કરવાનું કામ કરે છે. બીજી વસ્તુ કે આપણી ફેફસાની ઇમ્યુનિટી વધારવામાં આવે છે. ઇમ્યુનિટી એટલે કે આપણી અંદર રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. તો કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ વાયરલ આપણા શ્વાસ વડે, મોઢા વડે અગર આપણા ફેફસાની અંદર જાય બી છે તો પણ એની સામે લડવા માટે એની જોડે શક્તિ હોય છે, જે અસર કરતી નથી, પછી એ શ્વાસની તકલીફ થતી
નથી. અને આની અંદર મુનક્કા શીર્ષાની જે વાત કરી તો ઘણા બધા લોકોને એલર્જીના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે. તો આની અંદર એન્ટી એલર્જીનું પણ કામ કરે છે. અને ફર્સ્ટ કોમ્બિનેશન ઓફ ઇન્ડિયા, આ ભારતની અંદર સૌ પ્રથમ આ કોમ્બિનેશન એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ લઈને આવ્યું છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રોડક્ટ છે કંટકારી અને વસા. જે કફ બન્યો છે તે રિમૂવ કરવાનું કામ કરે છે. આ જે ઔષધિ છે જે આપણા ફેફસામાં જે કફ જમા થાય છે તેને દૂર કરવાનું કામ કરે છે અને કફને બોડીમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. તેમજ શ્વાસ લેવાની પાઇપ પ્રોબ્લેમ થવાથી સાંકડી થઈ જાય છે અને તે ડાયામીટર ઘટી જાય છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આ જડીબુટ્ટી પાઇપના ડાયામીટરને મોટો કરવાનું કામ કરે છે અને શ્વાસ લેવામાં પણ રાહત કરી આપે છે. તો જેને વધારે કફની એલર્જી છે એમની માટે પણ આ પ્રોડક્ટ બેસ્ટ રહેશે. ઘણા બધા લોકોને તમે જોયા હશો કે અગર જેમ કે વિન્ટર ચાલે છે, શિયાળો ચાલો છે, તો આખા શિયાળાની અંદર એમને કફ મટતા જ નથી. ભાઈ આવા લોકોને બી જોયા હશે ને તમે, કે જેમને કફની પ્રોબ્લેમ સતત રહે છે. તો એની અંદર પણ તમે આપી શકો છો, કેમ કે જે કફ છે ને જાડો બની ગયો હોય ને એને બહાર નીકળવાનું હેલ્પ કરે છે, રાઈટ. બીજું આની અંદર મેઇન પોઈન્ટ શું લખ્યું છે કે આની અંદર જે જડીબુટ્ટી નાખેલી છે, જે આપણી શ્વાસ લેવાની જે નળી આવે છે, ટ્યુબ આવે છે, જે સાંકડી થઈ ગઈ છે એને ડાયામીટર મોટા કરવાનું કામ કરે છે. એટલે કે એ નળી પોળી થઈ જતી હોય છે અને જેથી આપણે ઇઝીલી શ્વાસ લઈ શકીએ છીએ. ઓકે, ચલો થોડું આગળ જોઈએ. હવે આની અંદર નેક્સ્ટ જડીબુટ્ટી નાખેલી છે. નેક્સ્ટ જડીબુટ્ટી છે મુલેઠી અને દારૂ હલ્દી. તો તે મુલેઠી અને દારૂ હલ્દી શું કામ કરે છે? તો એ ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. તેમજ બેક્ટેરિયાને પકડીને કફ દ્વારા બહાર કાઢવાનું કામ પણ કરે છે. જી હા, ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ આની અંદર નાખેલું છે જટામાસી. જે ખાંસી હોય, કફ હોય ત્યારે મગજ શાંત રહેતું નથી. આપણને જ્યારે પણ ખાંસી કે કફ હોય ત્યારે વારે ઘડી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ ને આપણું મગજ શાંત રહેતું નથી, આપણું એક જગ્યાએ ફોકસ નથી રહેતું. તો આ જડીબુટ્ટીઓના ના કારણે આપણું મગજને શાંત રાખવાનું કામ કરે છે. બીજું છે લાજસાદ પાવડર છે, જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. અને બીજું છે મધુ, એટલે કે હની છે, મધ છે તેમાં. તે ગળાને સ્મૂધ રાખવાનું કામ કરે છે અને જડીબુટ્ટીઓની ગુડનેસને ફેફસા સુધી પહોંચાડવાનું કામ કરે છે. યસ, તો આની અંદર જે નાખવામાં આવ્યું છે હની એટલે કે મધ નાખવામાં આવ્યું છે, જે આપણા ગળાને સ્મૂથ કરે છે. બીજી વસ્તુ કે આની અંદર જેટલી પણ જડીબુટ્ટી છે એના જે બેનિફિટ છે એ બેનિફિટને ફેફસા સુધી પહોંચાડવામાં હેલ્પ કરે છે. અને મેઇન વસ્તુ આની અંદર મધ નાખવામાં આવેલું છે, જેથી આપણને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે, સારું લાગે છે, રાઈટ. આ શ્વાસની યાદ રાખવાના મુદ્દા શું છે એ આપણે જોઈશું. મેઇન આના પોઈન્ટ શું છે? તો આ આયુશ્વાસની નોવેલ્ટી છે કે તેને યાદ રાખવાના અમુક પોઈન્ટો છે. તો મુનક્કા અને શીરસાનું કોમ્બિનેશન છે. આ પ્રોડક્ટ એ મુનક્કા અને શીરસાનું બેસ્ટ કોમ્બિનેશન છે. તેમજ શ્વાસ લેવાની તકલીફને સારી કરે છે અને ફેફસાની કાર્યક્ષમતાનો વધારો કરે છે. આનું કોમ્બિનેશન માય લાઈફ સ્ટાઈલમાં ફર્સ્ટ ટાઈમ લાવી છે, જે એલર્જી સામે લડે છે અને મગજને પણ શાંત રાખે છે. જી હા, આવું કોમ્બિનેશન તમે માર્કેટની અંદર જોવા નહીં મળે, કેમ કે આપણી જે પ્રોડક્ટ છે એ પેટેન્ટેડ પ્રોડક્ટ છે. એટલે કે જે વસ્તુ એક જ વારમાં કોઈ કંપની લોન્ચ કરે છે તો એ પેટેન્ટેડ થઈ જતી હોય છે, તો બીજી કંપની એને લોન્ચ કરી શકતી હોતી નથી, રાઈટ. તો આની અંદર મુનક્કા અને શીરસાનું જે કોમ્બિનેશન છે, જે ફર્સ્ટ ટાઈમ એમઆઈ લાઈફસ્ટાઈલ કંપની લઈને આવી છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ આયુશ્વાસ. એ એલર્જી સામે લડે છે અને આપણા મગજને પણ શાંત રાખવામાં હેલ્પ કરે છે અને ફેફસાની કાર્યક્ષમતાને વધારવામાં પણ હેલ્પ કરે છે અને મેઇન પ્રોબ્લેમ શ્વાસ લેવાની તકલીફમાં પણ હેલ્પ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો તે શ્વાસની પાઇપને લૂઝ રાખે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ ના પડે અને ઇમ્યુનિટી વધારે છે. તેમજ ગળાને આરામ આપે છે અને ગળું સારું કરવાનું કામ કરે છે. મેં એક નોટિસ છે, એટલે ધ્યાન રાખવાની એક બાબત છે કે એમાં કોઈ પણ પ્રકારનો સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી આપણને કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતા નથી. યસ, તો આની અંદર મેઇન પોઈન્ટ લખવામાં આવ્યું છે કે આની અંદર કોઈ સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં નથી આવતો. જેમ કે આપણે બહારની માર્કેટની ઘણી બધી લોકો દવાઓ લેતા હોય છે, એન્ટીહિસ્ટામાઇન્સ, એન્ટીબાયોટિક વગેરે વગેરે ઘણી બધી દવાઓ લેતા હોય છે. એની અંદર પ્રોબ્લેમ એ થતો હોય છે કે એમને લોંગ ટાઈમ લેવી પડે છે. એક તો લોંગ ટાઈમ લેવી પડે છે, બીજું કે એના ઘણા બધા સાઈડ ઇફેક્ટ પણ જોવા મળતા હોય છે. ભાઈ જોવા મળે છે ને
કે અગર એ દવા નહીં લઉં તો મને ઊંઘ નહીં આવે, મને શ્વાસ નહીં બેસે, આવો બધો પ્રોબ્લેમ થતા હોય છે. તો મેઇન વસ્તુ શું છે કે આપણે પ્રોડક્ટની અંદર કોઈ સ્ટીરોઇડનો ઉપયોગ કરેલો નથી. પ્યોર આયુર્વેદા પ્રોડક્ટ છે, જે આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. આપણી પ્રોડક્ટ 100% આયુર્વેદા છે. કોણ આપણને સર્ટિફાઈડ કરી આપે છે? આયુષ મંત્રાલય, ભારત સરકારની સંસ્થા, રાઈટ. અને મેઇન બીજો પોઈન્ટની વાત કરીએ કે આ જે પ્રોડક્ટ છે એની આપણને આદત લાગતી નથી. એટલે કે તમે માની લો તમે આને કન્ટિન્યુ 3 મહિના, 4 મહિના, 6 મહિના લો છો અને અગર તમને પ્રોબ્લેમ મટી ગઈ છે, તમે બંધ બી કરો છો તો પણ તમને આની કોઈ આદત લાગતી નથી. એટલે કે લાઈફ ટાઈમ કોઈ દવાઓ, ગોળીઓ લેવાની જરૂર પડતી નથી, જેનું નામ છે આયુ શ્વાસ. તો ચલો આના ડોઝ વિશે વાત કરીએ કે કઈ રીતે આપણે લેવાની છે. તો આપણે એના ડોઝ વિશે જાણીએ. તો આયુ શ્વાસ કોઈ પણ સમયે લઈ શકાય છે. એના માટે કોઈ સમય નિશ્ચિત નથી. તમે કોઈ પણ સમયે લઈ શકો છો. તેને ગરમ પાણી કે ગરમ દૂધ સાથે પણ લઈ શકાય છે. જે પાણી કે દૂધ બહુ ઉકાળેલું ના હોવું જોઈએ અને બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ. ચા ના જેટલી ચા ગરમ હોય છે એટલા જ પ્રકારમાં એટલું જ ગરમ કરેલું હોવું જોઈએ, જેથી તમે લઈ શકો. તમે પોતે લઈ શકો એટલે નોર્મલ પ્રમાણમાં હોવું જોઈએ. તો તેના ડોઝમાં છે કે 1 થી 2 ચમચી એટલે કે 10 થી 20 ગ્રામ જેટલું સેમી લિક્વિડ નવશેકા પાણી કે દૂધ સાથે મિક્સ કરી અને તમે લઈ શકો છો. જમ્યા પહેલા લેવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે અને 10 વર્ષથી નાના બાળકોને આપવું નહીં. 10 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ લઈ શકે છે. અને સૌથી વધારે સારું રિઝલ્ટ જોઈએ છે તો પાણીની અંદર દૂધની અંદર લેશો તો સૌથી વધારે તમને રિઝલ્ટ આનું સારું મળશે. પણ ઘણા બધા વ્યક્તિને દૂધ યા પાણી નથી ભાવતું હોતું. તમે રોટલી સાથે પણ એમ પણ મતલબ બ્રેડ ઉપર, રોટલી ઉપર લગાવીને પણ તમે લઈ શકો છો. ઓકે, ટેક કેર શું રાખવાનું છે, ધ્યાન શું રાખવાનું છે એ જોઈ લઈએ. હવે કોને આપવાની છે અને કોને નથી આપવાની અને કેવી ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે જોઈએ. તો આયુ શ્વાસ છે એ 10 વર્ષથી નાના બાળકોને આપવું નહીં, એટલે કે જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે તેવા બાળકોને આપવાનું નથી. ને પ્રેગ્નન્ટ લેડીઝને કે લેક્ટિક માતા એટલે કે જે સગર્ભા માતા અને રાત્રે સ્તનપાન કરાવતી માતા હોય તેમને પણ નથી આપવાનું. અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સળંગ 3 મહિના સુધી આપવું. એટલે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય વધારે તો એમને સળંગ 3 મહિના સુધી આ પ્રોડક્ટ આપવી. ને કોઈ દિવસ શ્વાસમાં તકલીફ હોય, કફ હોય તો સતત 2 વીક સુધી લઈ શકાય અને વધારે લાગે તો ડોક્ટરને બતાવવું જોઈએ. અસ્થમાનો પ્રોબ્લેમ હોય તો સતત 4 અઠવાડિયા સુધી આપવું. અને અસ્થમાની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો તેને બંધ ના કરવી. એટલે કે જો આપણે અસ્થમાની ટ્રીટમેન્ટ કોઈને ચાલુ હોય તો તે બંધ નથી કરાવવાની, પરંતુ તેની અને આપણી પ્રોડક્ટ વચ્ચે 1 કલાકનું અંતર રાખીને પછી લેવાની છે. તો આની અંદર ક્લિયર ભાઈ કહેવામાં આવ્યું છે, પહેલા તો તમે જેને પણ આપો તો 3 મહિનાનું માઇન્ડસેટ કરીને જ પછી આપવાની છે. બીજો પોઈન્ટ, આપણે કોઈ ડોક્ટર નથી, આપણે કોઈ ડોક્ટર છીએ નહીં, રાઈટ. તો કોઈ બી વ્યક્તિને તમે આપણી આયુર્વેદા પ્રોડક્ટ આપો છો એઝ અ મતલબ કોઈ ડિઝીઝની અંદર, મતલબ ડાયાબિટીસ છે, શ્વાસનો પ્રોબ્લેમ છે, કે માની લો કોઈ થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, આવા કોઈ મેજર પ્રોબ્લેમ છે ને એની અંદર અગર આપણે કોઈ પ્રોડક્ટ આપો છો તો આપણે શું કરવાનું છે, એને 1 કલાકના ડિસ્ટન્સમાં ચાલુ રખાવાની છે. કે ભાઈ શરૂઆતની અંદર તમારી હોસ્પિટલની પણ દવા લેવાની છે અને જોડે 1 કલાકના ગાળાની અંદર આપણી દવા લેવાની છે, રાઈટ. પછી ધીમે ધીમે એની દવા હોસ્પિટલની બંધ થશે. એકદમથી પહેલા જ દિવસેથી કોઈએ ડોક્ટરની દવા બંધ કરાવવાની નથી. કેમ કે એ વ્યક્તિ, માની લો કોઈ વ્યક્તિને 5 વર્ષથી શ્વાસનો પ્રોબ્લેમ છે તો છેલ્લા 5 વર્ષથી શ્વાસની દવા ડોક્ટર જોડેથી લઈ છે તો ભાઈ એની આદત લાગી ગઈ હશે ને, એ દવાની આદત લાગી ગઈ હશે કે નહીં? યસ. તો હવે આપણે તમે 1 દિવસમાં બંધ કરાવશો તો કંઈક ને કંઈક તો એને રિએક્શન થવાના જ છે પછી. તો આપણે બંધ કરાવવાની નથી. અગર એને એ દવાથી મટવું હોત તો 5 વર્ષની અંદર જ મટી ગયું હોત, રાઈટ. પણ આપણે શું કરવાનું છે કે આપણી દવાને એની દવા વચ્ચે આપણે 1 કલાકનો ડિસ્ટન્સ રાખવાનો છે ને પછી આપવાની છે. અને આ રીતે પ્રોડક્ટ આપવાથી અત્યાર સુધીમાં મેં ઘણા બધા રિઝલ્ટ જોયા છે, જેના રિઝલ્ટ અહીંયા અગર અલ્પાબેન બેઠા છે તો અલ્પાબેનની છોકરીનું બેસ્ટ રિઝલ્ટ છે, જે 10મું ભણતી હતી. ચલો એમનું આપણે શેરિંગ લાસ્ટમાં લઈ લેશું કે એમને કેવા રિઝલ્ટ મળ્યા છે શ્વાસની પ્રોબ્લેમની અંદર, રાઈટ. એની પહેલા હજુ આગળ તો આપણે જોઈ લઈએ કે હજુ આપણે શું ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, ક્યારે ડોક્ટરની દવા બંધ નથી કરાવવાની, રાઈટ. આપણી દવા સતત 2 મહિના 3 મહિના એ કન્ટિન્યુ લઈ લે છે, પછી ઓટોમેટિકલી આપણે પછી ધીમે ધીમે એને બંધ કરાવી શકીએ છીએ. પહેલા દિવસથી બંધ કરાવવાની નથી, રાઈટ. યા તો ડોક્ટરની સલાહ લેવાની છે યા તો ભાઈ તમારા અપલાઈન લીડરને પૂછી લેવાનું છે. ઓકે, તો ચલો થોડું આગળ હજુ ટેક કેર શું રહેવાની છે એની ઉપર ધ્યાન આપીએ.
તો આગળ જોઈએ કે આપણે હવે આયુશ્વાસમાં બીજી શું ટેક કેર રાખવાની છે. તો ન્યુમોનિયા પેશન્ટને આ પ્રોડક્ટ આપવી નહીં, એટલે કે જેને ન્યુમોનિયા છે તેવા દર્દીઓને પણ આ પ્રોડક્ટ આપવાની નથી. ને વધારે તકલીફ વાળાને અસ્થમા સારું કરી દેશે, અસ્થમા સારું થઈ જશે એમ કહીને પણ આપણે આ પ્રોડક્ટ આપવાની નથી. જેને મેજર તકલીફ હોય તો આ પ્રોડક્ટ લેવાથી સારું થઈ જશે એવું આપણે ખોટું બોલીને આ પ્રોડક્ટ આપવાની નથી. ને ડાયાબિટીસ પેશન્ટને પણ આ પ્રોડક્ટ નથી આપવાની. તેમજ યોગા અને પ્રાણાયામ પણ આયુશ્વાસ સાથે કરવાના છે. એટલે જેને પણ આયુશ્વાસ આપો તેને યોગા અને પ્રાણાયામ સાથે સાથે કરવાનું પણ સજેસ્ટ કરવાનું છે. ને યોગા ઇન્ટરેક્શન એટલે કે યોગાના જે એક્સપર્ટ છે તેની જોડેથી ટિપ્સ લઈને પણ આપણે કરી શકીએ છીએ. ને શ્વાસ લેવા અને છોડવાની એક્સરસાઇઝ કરવાથી ફેફસા મજબૂત થાય છે. એટલે કે તમે શ્વાસ લો અને છોડો એ પ્રાણાયામ કરવાથી પણ ફેફસા મજબૂત થાય છે. પેકેજિંગ નાનું છે. અને પેકેજિંગ ની વાત કરીએ તો 250 ગ્રામનું પેકેજિંગ આવે છે, જે સેમી લિક્વિડ ફોર્મમાં આવે છે. ઓકે ભાઈ, કેટલા લોકોને આયુશ્વાસ ક્લિયર થઈ ગઈ? આયુશ્વાસ ક્લિયર થઈ ગઈ હોય એવું કેવા વ્યક્તિને આપી શકીએ છીએ? જેને શ્વાસ, દમ, અસ્થમાનો પ્રોબ્લેમ છે એવા દરેક વ્યક્તિને આપી શકીએ છીએ. બીજી વસ્તુ કઈ રીતે આપવાની છે કે રોટલીની અંદર અથવા તો શેની અંદર આપી શકીએ છીએ? દૂધની અંદર આપી શકીએ છીએ, ગરમ પાણીની અંદર આપી શકીએ છીએ. ત્રીજી વસ્તુ, મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે કે જેને બી આપીએ છીએ તો ડોક્ટરની દવા બંધ નથી કરાવવાની, એની જોડે જોડે આપણે સ્ટાર્ટ કરાવવાની છે. અને મેઇન પોઈન્ટ હંમેશા યાદ રાખવાનો છે કે આની અંદર કોઈ સ્ટીરોઇડ નથી, એટલે રિઝલ્ટ લેવા માટે આપણે કમસે કમ 3 મહિનાનું એને કહેવાનું છે. કેમ કે આપણી પ્રોડક્ટ શું છે? આયુર્વેદા છે. તો આયુર્વેદાની અંદર રિઝલ્ટ લેવા માટે 3 મહિના સુધી એને આપણે કન્ટિન્યુ લેવડાવવાની છે. અને અમેઝિંગ રિઝલ્ટ લીધેલા છે મેં લાસ્ટ 5 યર્સ, રાઈટ? આ બિઝનેસની અંદર મને 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બિઝનેસની અંદર 5 વર્ષથી મેં ઘણા બધા વ્યક્તિને આ આયુશ્વાસ મેં પ્રોવાઈડ કરી છે, આપી બી છે. ચાહે 10 વર્ષનું બાળક હોય કે 65 વર્ષનું વ્યક્તિ હોય, મેં દરેક વ્યક્તિને આ પ્રોડક્ટ આપેલી છે અને જબરજસ્ત રિઝલ્ટ લીધેલા છે, બહુ સરસ રિઝલ્ટ લીધેલા છે. તો આપણે કોઈ બી વ્યક્તિને આ પ્રોડક્ટ આપી શકીએ છીએ, બસ ટેક કેર જે રાખવાની છે એ કહેવાનું છે. ઓકે, બાકી સેફ છે, દરેક વ્યક્તિ માટે આપણે પ્રોડક્ટ આપી શકીએ છીએ. માર્કેટની અંદર એ આખી જિંદગી દવાઓ લેતા હોય છે, એની જગ્યાએ અગર 3 મહિનામાં 4 મહિનામાં એને શ્વાસની તકલીફમાં અગર ફરક પડી જાય છે તો આપણે બેસ્ટ જ કામ કરી રહ્યા છે ને ભાઈ, રાઈટ કે નહીં? આપણે સારું જ કામ કરી રહ્યા છીએ. તો એ જ વસ્તુ આપણે કરવાની છે. તો આ હતી આપણી આયુશ્વાસ. કેટલા લોકોને આયુશ્વાસ ક્લિયર થઈ ગઈ? આયુશ્વાસ ક્લિયર થઈ ગઈ હોય તો ટાઈપ સીઆર ચેટની અંદર રિપ્લાય આપો. તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ. જેટલા લોકો ક્લિયર થઈ ગઈ હોય ટાઈપ સીઆર. યસ એવરીવન. તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ. યસ, ઓકે, દરેકને ક્લિયર થઈ ગઈ. તો આપણે હવે નેક્સ્ટ પ્રોડક્ટ છે. ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. 1 સેકન્ડ. ઓકે, ભાઈ યુરી+3 પતી ગઈ ને? કેટલા લોકોને યાદ છે? યુરી+3 પતી ગઈ. પથરીની દવા કે પ્રોડક્ટ પતી ગઈ ને ભાઈ આપણી? કોણે લીધી હતી? સરે લીધી હતી ને? યસ યસ. તો આપણે આજે લેવાના છીએ જે સૌથી વધારે ડિમાન્ડેડ વસ્તુ છે, જેનું નામ છે ફિલિંગ લિક્વિડ, જેના રિઝલ્ટ પણ ઘણા બધા લોકોએ સરસ લીધા છે. તો આપણે એલિમેન્ટ્સ વેલનેસ ફિલિંગ સિરપ, લિક્વિડ અને કેપ્સ્યુલની આજે આપણે ટ્રેનિંગ લેવાના છીએ. ચલો, ઓકે આરતીબેન. સરસ. આજની આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે ફિલિંગ લિક્વિડ કેપ્સ્યુલ એન્ડ લિક્વિડ. તો આપણે જોઈએ તો ભારતમાં એનિમિયા એક મોટું કિલર છે. એટલે કે એનિમિયા એક સૌથી મોટો શત્રુ છે, જે દરેક સેકન્ડે એક ભારતીય નારીને એનિમિયાનો શિકાર થતો જોવા મળે છે આપણને. એનિમિયાને લીધે ઇમ્યુનિટી પણ ઘટે છે અને વધારે મૃત્યુ એનિમિયાને લીધે જ થતા હોય છે. 10,000માંથી એવરેજ 5 થી 6,000 સ્ત્રીઓને એનિમિયાની તકલીફ થતી હોય છે. કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન પૂરતા પ્રમાણમાં આયર્ન ન મળતું હોવાથી પણ માતા તેમજ બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. પૂરતા પ્રમાણે જો એને આયર્ન નથી મળતું તો માતાને તો તકલીફ કરે છે, પણ તેમાં ગર્ભમાં રહેલા બાળકને પણ એ નુકસાન કરે છે. ને 7 વર્ષથી નાના બાળકોમાં એવરેજ 70% બાળકોમાં એનિમિયાની તકલીફ જોવા મળતી હોય છે. તો ભાઈ આ જે પ્રોડક્ટ છે એ જે હિમોગ્લોબિન હે ને,
ઘણા બધા લોકોને HB ના રિપોર્ટ કરાવતા હોય છે, હિમોગ્લોબિન ઓછું આવતું હોય છે, તો એની માટે આપણે દવા લેતા હોઈએ છીએ ને. કેટલા લોકો આવું કરેલું છે કે યસ આપણે દવા લેતા હોઈએ છીએ, તો એની માટે આ વસ્તુ કામ આવે છે. હિમોગ્લોબિનની અંદર જે આપણે એનિમિયાની કોઈ પ્રોબ્લેમ છે તો એની અંદર દૂર કરે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે. સૌથી વધારે પ્રોબ્લેમ વુમન્સની અંદર જોવા મળે છે એનિમિયાની, રાઈટ? તો એની અંદર પણ સારું રિઝલ્ટ આપે છે. અને જે પ્રેગ્નન્ટ લેડી હોય છે એમને તમે જોયું જ હશે કે જ્યારે પણ એનિમિયાનો જ્યારે પણ એ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એને ડોક્ટર આ રીતની દવા આપે છે અને સજેસ્ટ પણ કરે છે આ વસ્તુ લેવા માટે, કેમ કે એને સૌથી વધારે પ્રોબ્લેમ થતી હોય છે. તો ચલો આગળ જોઈએ. એનિમિયા કોને કહેવાય એ થોડું સમજી લો તમે. એનિમિયા શું છે તો જોઈએ તો આપણા લોહીમાં રેડ બ્લડ સેલ્સ હોય છે જે ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. એટલે કે જે લાલ રક્તકણો છે જે આપણા શરીરમાં ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. જ્યારે લોહીમાં આરબીસી લેવલ ઓછું થાય છે ત્યારે તેને એનિમિયા કહે છે. તો ભાઈ તમે જોયું હશે કે જેના શરીરની અંદર લોહીની ટકાવારી ઓછી થઈ ગઈ હોય ને એને શ્વાસનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. થાય ને? કેમ કે આપણી જે રેડ બ્લડ સેલ છે, લોહી છે, રેડ બ્લડ સેલ છે, એ શું કરે છે? આપણા શરીરની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. અને જ્યારે રેડ બ્લડ સેલ જ ઓછા થઈ જાય ત્યારે આપણને શ્વાસ લેવાનો પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો એનિમિયા કોને કહેવાય? તમે અહીંયા જોઈ શકો છો જે વધારે પડતા રેડ બ્લડ સેલ દેખાય છે એ નોર્મલ છે, અને આ જે ઓછા દેખાઈ રહ્યા છે એને કહેવાય છે એનિમિયા. એટલે અગર આપણા બોડીની અંદર આપણે આરબીસી રિપોર્ટ કરાવીએ છીએ ને, રાઈટ કે નહીં? તો અગર રેડ બ્લડ સેલ ઓછા આવે છે એનો મતલબ આપણને એનિમિયાનો પ્રોબ્લેમ છે. અને જ્યારે આપણને એનિમિયાનો પ્રોબ્લેમ થાય છે ત્યારે આપણને કેવી કેવી તકલીફો થતી હોય છે, કેવા કેવા લક્ષણો થાય છે એ તમને અહીંયા સમજાવવામાં આવે છે. તો એકવાર આપણે લક્ષણો જોઈ લેશું કે અગર તમને એનિમિયાનો પ્રોબ્લેમ છે તો તમને કઈ રીતે ખબર પડશે. ચલો તો આગળ આપણે જોઈએ કે એનિમિયાના સિમ્ટમ્સ અને લક્ષણો શું છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો અને આગળ હું તમને જણાવીશ કે કેવા લક્ષણો છે. તો થકાવટ, ચામડીનો રંગ પીળો પડી જતો હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, માથામાં દુખાવો અને ચક્કર આવે છે, અને હૃદયના ધબકારા વધવા લાગે છે. ચામડી તેમજ વાળ ડ્રાય થઈ જતા હોય છે. ચામડી અને વાળ બંને ડ્રાય થઈ જતા હોય છે. પગે ખાલી ચડી જવી હોય છે કે શૂન્ય થઈ જતા હોય છે. હાથ પગ તૂટતા હોય અને હાથ પગ ઠંડા પણ થઈ જતા હોય છે ઘણીવાર. અગર તમને કોઈ આવા લક્ષણો થાય છે, આવા કોઈ સિમ્ટમ્સ છે તમારા શરીરમાં, તો તમને એનિમિયાનો પ્રોબ્લેમ હોઈ શકે છે, રાઈટ? તો ચલો નેક્સ્ટ જોઈએ. ઘણા બધાને હાથ પગ બહુ તૂટતા હોય છે, રાઈટ? જ્યારે સૂતા હોય છે ત્યારે પગમાં તોડાવટ વધારે થતી હોય છે, તો તમને એનિમિયાનો પ્રોબ્લેમ હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ તો હિમોગ્લોબિન માટે રિપોર્ટ છે સીબીસી. જ્યારે આપણને આવા કોઈ લક્ષણો થાય છે ત્યારે ડોક્ટર આપણને રિપોર્ટ કરાવે છે, સીબીસી નો રિપોર્ટ કરાવે છે, HB નો રિપોર્ટ કરાવે છે. તો કઈ રીતનો રિપોર્ટ આવે તો નોર્મલ કહેવાય અને કઈ રીતના રિપોર્ટ ઉપર આપણે એક્શન લેવાની જરૂર છે એ સમજીશું. તો હિમોગ્લોબિન માટેનો જે રિપોર્ટ આવે છે તેને સીબીસી રિપોર્ટ કહેવાય છે, જેને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહેવાય છે, અને HB નો રિપોર્ટ કરવાનું કહે છે. તો HB નું પ્રમાણ પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ હોય છે. જે કેટલું હોવું જોઈએ તો પુરુષોમાં 13% ઉપર હોય તો સારું હિમોગ્લોબિન કહેવાય છે, અને સ્ત્રીઓમાં 12% ઉપર હોય તો સારું કહેવાય છે. અહીંયા MCV મેઇન કેપ્સ્યુલર વોલ્યુમ છે, જે આરબીસી છે એ પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે, અને MCV લેવલ ઓછું હોય તો પણ એનિમિયાની તકલીફ થાય છે. બીજું જોઈએ તો TIBC એટલે કે ટોટલ આયર્ન બ્લીડિંગ કેપેસિટી છે, જે તમારી આયર્નને બ્લીડિંગ થવાની જે કેપેસિટી છે, સ્ક્રીન મોટી કરો, વધારે હોય એટલે કે TIBC છે એ વધારે હોય તો પણ તકલીફ થાય છે, અને વારસાગત બીમારીના લીધે પણ એનિમિયા હોઈ શકે છે. તો ભાઈ જે મેન છે, મેનની અંદર 13 પોઈન્ટથી વધારે અગર છે હિમોગ્લોબિન તો એને સારું કહેવામાં આવે છે. વુમેનની અંદર 12 છે, 12% પ્લસ છે, તો એને સારું કહેવામાં આવે છે. અગર 12%થી ઓછું છે, 13%થી ઓછું છે, તો તમને એનિમિયાનો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો એની ઉપર આપણે એક્શન લેવું જરૂરી છે. ચલો આગળ જોઈએ. એનિમિયાના કેટલા પ્રકાર છે અહીંયા જોશું. ચલો આપણે જોઈએ તો એનિમિયાના કેટલા પ્રકાર છે. તો એનિમિયા 400 પ્રકારના હોય છે, જે આયર્નની ઉણપ કે ખોરાકની શરીરમાં થતી હોય છે તેના માટે હોય છે. તે અલગ અલગ પ્રકારથી થતા હોય છે. ખોરાકમાં વિટામિન B12ની ઉણપ હોય તો પણ થાય છે.
નાનું આંતરડું પોષક તત્વો એક ખોરાકમાંથી જે લેડીઝ ની અંદર સૌથી વધારે વસ્તુ જોવા મળતી હોય છે વિટામિન B12 ની ઉણપ ભાઈ, હે ને, કે વિટામિન B12 ઓછું છે, જેના આપણે ઇન્જેક્શન પણ લેતા હોઈએ છીએ, ઘણી બધી દવાઓ પણ લેતા હોય છે, છતાં બી રિઝલ્ટ નથી મળતું હોતું. તો ભાઈ જેટલી પણ વુમન્સ છે તો પ્લીઝ તમે અટેન્શન આપીને આજનું સેશન અટેન્ડ કરો, તમારા હેલ્થ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ચલો કન્ટિન્યુ. તો ખોરાકમાં વિટામિન B12 ની ઉણપ હોય તો પણ એનિમિયાની પ્રોબ્લેમ હોઈ શકે છે. અને નાનું આંતરડું પોષક તત્વો ખોરાકમાંથી લઈ શકતું ના હોય તો પણ થાય છે. કેમ કે પ્રેગ્નેન્ટ લેડીઝ જો ફોલિક એસિડ ટેબ્લેટ આવે છે તેના લીધે તે ના લીધી હોય તો આગળ જતા બાળક તેમજ માતાને એનિમિયા થાય છે. જ્યારે પ્રેગ્નેન્ટ લેડી છે તેને જ્યારે પણ એની પોતાની દવાઓ ચાલુ હોય ત્યારે ડોક્ટર તેને બહારથી ફોલિક એસિડની ટેબ્લેટો આપતી હોય છે. તો જો એ ફોલિક એસિડની ટેબ્લેટો ના લેતા હોય તો પણ તેનામાં આવો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. કેન્સર, કિડની ફેલ હોય તેવા કિસ્સામાં પણ એનિમિયાની તકલીફ જોવા મળે છે. અને ફેમિલી વારસાગત એનિમિયાથી પણ તકલીફ હોય છે. તો તેવા કેસમાં ના જવું, એટલે કે જેને વારસાગત હોય છે તેવા કેસમાં આપણે પડવું નહીં. અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધ લોકોમાં એનિમિયાની તકલીફ વધારે જોવા મળે છે. તો આપણે આગળ બધું પ્રિવેન્શન એના જોઈશું. તો ખોરાકમાં પૂરતા પ્રમાણમાં આયર્ન લેવું, પાલક કે જે નોનવેજ ખાતા હોય છે એમના માટે તો પૂરતા પ્રમાણમાં આયર્ન લેવું જોઈએ. માર્કેટમાં ઘણી બધી સપ્લિમેન્ટરી મળે છે, જેમ કે આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 વગેરે જેવી. તો જે સપ્લિમેન્ટરી ફૂડ ના લેતા હોય એવા તો એની સાથે મોસંબીનો જ્યુસ પણ પીવો જોઈએ. તેમજ ડ્રાયફ્રૂટ પાણીમાં પલાળીને ખાવા જોઈએ. અને ચા અને કોફી બંધ કરવા જોઈએ. આગળ આપણે જોઈએ કે આયર્ન શા માટે લેવું જોઈએ, કે આપણા શરીરમાં આપણે આયર્નની જરૂર શા માટે છે. તો આપણા ખોરાકમાંથી 40% જ આયર્ન આપણને મળતું હોય છે. તો માર્કેટમાં પણ સપ્લિમેન્ટરી તો મળે જ છે, પણ ઓબ્ઝેક્શન ને સરળતાથી તે આપણા બોડીમાં સરળતાથી ઓબ્ઝર્વ થતું નથી. તો બોડી સરળતાથી લઈ શકતું નથી અને ટેસ્ટ પણ સારો નથી હોતો. તો ઘણીવાર ઝાડા કાળા થઈ જવા, કારણ કે જે આપણને બહારથી આયર્ન લઈએ છીએ તે સરળતાથી આપણા શરીરમાં ઓબ્ઝર્વ કરી શકતું નથી, એટલે આ બધી પ્રોબ્લેમો થતી જોવા મળે છે. અને બજારમાં આયર્ન તેમજ ટોનિકમાં પણ ઘણી બધી મર્યાદાઓ રહેલી હોય છે. અવાજ નથી આવતો ભૂમિકાબેન તમારો. તમે જોઈ શકો છો કે આપણા ખોરાકમાંથી 40% જ આયર્ન મળતું હોય છે. તો એની ઘણા બધા વ્યક્તિને શું કરતા હોય છે, માર્કેટમાંથી સપ્લિમેન્ટ લેતા હોય છે. તો બહારની માર્કેટની સપ્લિમેન્ટમાં મેઇન પ્રોબ્લેમ શું થતો હોય છે કે આપણું બોડી કમ્પ્લીટલી ઓબ્ઝર્વ નથી કરી શકતું, એટલે કે કમ્પ્લીટલી લઈ નથી શકતું હોતું, જેના કારણે આપણને નાના મોટા પ્રોબ્લેમો થતા હોય છે, કે ઝાડા કાળા થઈ જવા, કારણ કે આપણે બહારથી આયર્ન લઈએ છીએ તે સરળતાથી ઓબ્ઝર્વ કરી શકતું નથી. નેક્સ્ટ વાત કરીએ તો એના સોલ્યુશન માટે લઈને આવ્યું છે આપણું એલિમેન્ટ્સ વેલનેસ ફેલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ. તો આ કઈ રીતે કામ કરે છે અને આની અંદર શું કન્ટેન્ટ છે એ વાત કરીશું. ચલો તો આપણે એની વાત કરીએ તો એલિમેન્ટ્સ ફિલિંગ લિક્વિડ એન્ડ ટેબ્લેટ જે દરેક તકલીફમાં માર્કેટથી કંઈક અલગ જ છે, એ અલગ પ્રકારની છે. બજારની ટોનિકમાં જે લિમિટેશન હોય છે તે ક્લિયર કરીને લાવે છે. ત્યારે લિક્વિડ ટેબ્લેટ 2 ફોર્મમાં આવે છે. અને આમાં યુનિક શું છે, તો આમાં ફેરોઝન નામનું એક સ્પેશિયલ ટાઈપ આયર્ન એડ કરવામાં આવેલું છે, જે એની સ્પેશિયલ વસ્તુ છે, કે એના કારણે આ બહુ બેસ્ટ છે. તો ભાઈ ફિલિંગ લિક્વિડ નું સ્ટાર હર્બ કહેવામાં આવે છે, જેનું નામ છે ફેરોઝન. જે ફેરોઝન છે એ સ્પેશિયલ ટાઈપનું આયર્ન છે જે એડ કરવામાં આવ્યું છે આપણી ફિલિંગ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલની અંદર. ઓકે, ચલો થોડું આગળ જોઈએ. ફિલિંગ મીન્સ આયર્નને શોર્ટમાં Fe તરીકે ઓળખવામાં આવે છે. એટલે મતલબ આપણે પ્રોડક્ટનું નામ જે છે ફિલિંગ લિક્વિડ, તો ફિલિંગનો મતલબ થાય છે શોર્ટમાં એને Fe તરીકે ઓળખવામાં આવે છે. અને Fe મતલબ ફેરોઝન. તો બોડીમાં જ્યારે આયર્નની કમી થાય છે ત્યારે બોડી સરળતાથી હીલ કરી શકતી નથી, આપણી બોડી એટલો સપોર્ટ આપી શકતી નથી. તો જ્યારે આપણી બોડીમાં આયર્ન આપીએ છીએ ત્યારે બોડી સરળતાથી હીલ કરે છે, એટલે કે જેટલા પ્રમાણમાં એને આયર્ન આપવામાં આવે ત્યારે બોડી આપણને સપોર્ટ કરે છે અને હિલિંગ પ્રોસેસને સારી કરે છે, જેથી સારી હિલિંગ આવે છે. અને એનું નામ હિલિંગ રાખવામાં, એટલા માટે એનું નામ ફિલિંગ લિક્વિડ રાખવામાં આવ્યું છે. જી હા,
ઓકે, ચલો આગળ જોઈએ કે જે ફેરોઝન તત્વ નાખેલું છે, જે કન્ટેન્ટ નાખવામાં આવેલું છે, એના ફાયદા શું છે તો એ જોઈશું. ચલો, અને તો મેઇન વસ્તુ માર્કેટમાં આપણે માર્કેટની અંદર પણ શું કહેવાય, આર્યનના ટેબ્લેટ આયન કેપ્સ્યુલ મળતા હોય છે, પણ એનાથી શું પ્રોબ્લેમ થતો હોય છે એ જોઈએ. તો માર્કેટમાં જે આપણને આયનની જે પણ ઓપ્શન મળી રહ્યા છે, તો એના કારણે એ જે માર્કેટનું આયન છે એના લીધે આપણા દાંત પર ડાઘા પડી જાય છે અને દાંત કાળા પડી જાય છે. અને ફેરોઝન થી દાંત ઉપર ડાઘા કે કાળા ડાઘ પડતા નથી. અને ફેરોઝનના લીધે ખોરાકમાંથી આયનની ઓબ્ઝર્વ કરવાની કેપેસિટી વધારી દે છે. જે બહારના આયન લેવાથી જે ઓબ્ઝર્વ નથી થતા, એ આપણે ફેરોઝનના કારણે ઓબ્ઝર્વ થઈ જતા હોય છે અને એની કેપેસિટી વધારતા હોય છે. તો આમાં ફેરોઝન અને ફોલિક એસિડ એડ કરેલા છે, જે આયનને એબ્ઝોર્બ કરવામાં, એટલે કે એ આયનને આપણે બોડીમાં પચાવવામાં મદદ કરે છે. ફેરોઝનના બીજા ફાયદા જોઈએ તો ગ્લાયસિન પણ એડ કરેલું હોય છે. ગ્લાયસિન નામનું પણ એક પદાર્થ છે જે આની અંદર એડ કરવામાં આવેલો છે, જે એક ઇમ્યુનો એસિડ છે. આપણે ઇમ્યુનો એસિડ જોયા હતા કે જે 11 પ્રકારના ઇમ્યુનો એસિડ હતા, 9 પ્રકારના આપણા માટે જરૂરી હતા. એમાં ગ્લાયસિન પણ એક ઇમ્યુનો એસિડ છે, જે એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે. અને બીજી 2 વસ્તુ એડ કરેલ છે, જે મુલેઠી અને બીટના મૂળિયા છે, કે જે એનિમિયાથી બચાવ કરે છે આપણો. લિક્વિડ તેમજ કેપ્સ્યુલમાં ઘણો ફરક છે. આપણે જોઈએ કે લિક્વિડ અને કેપ્સ્યુલ છે એ બંનેમાં ફરક છે. તો લિક્વિડ એ સ્ટ્રોબેરી ફ્લેવર છે, જે બાળકોને વધારે પસંદ છે. એટલે કે લિક્વિડ છે તે સ્ટ્રોબેરી ફ્લેવરમાં આવે છે, કે જે બાળકોને ટેસ્ટ એમને સારો લાગે છે અને બાળકોને લેવામાં કોઈ તકલીફ પણ નથી પડતી. અને માર્કેટની ટોનિક જે છે, માર્કેટમાં જે આયર્નની જે આવે છે ટોનિકો, તે લેવામાં તકલીફ પડતી હોય છે. ઘણીવાર એનો ટેસ્ટ પણ સારો આવતો નથી હોતો, એટલે બાળકો લેવામાં રસ નથી રાખતા. તેમજ કેપ્સ્યુલ, જેમાં કેલ્શિયમ પણ એડ કરેલ છે. યસ, મેઇન વસ્તુ બાળકોની અંદર મેઇન પ્રોબ્લેમ એ હોય છે કે એમને પણ બાળ મંદિર કે ગમે તે જગ્યાએ જાય તો આયર્નના ટીકડા આપવામાં આવતા હોય છે, સોરી આયર્ન કેપ્સ્યુલ આપવામાં આવતા હોય છે, પણ એમને લિક્વિડ અને કેપ્સ્યુલ આપવામાં આવતા હોય છે, પણ એમને ટેસ્ટ પસંદ આવતો હોતો નથી. તો આની અંદર એક સ્ટ્રોબેરી ફ્લેવર નાખવામાં આવ્યું છે, જે બાળકોને પણ વધારે પસંદ આવે છે. અને કેપ્સ્યુલ જેમાં કેલ્શિયમ પણ એડ કરેલું છે. એટલે જ કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે તમે ફિલિંગ લિક્વિડ અથવા તો ફિલિંગ કેપ્સ્યુલ અગર કોઈ વ્યક્તિને આપો છો, તો હંમેશા ધ્યાન રાખવું કે એની જોડે નેટસિયમ ના આપવી. બરોબર, નેટસિયમ વસ્તુ આપવી નહીં. ટેક કેર શું રાખવાનું છે, ચલો એ જાણીએ. તો આપણે આ ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ આપતી વખતે આપણે જે કાળજી રાખવાની છે તે જોઈશું. તો 2 વર્ષથી નાના બાળકોને આપવાનું નથી, તેમજ ભૂખ્યા પેટે લેવાની નથી. લોહીનો રિપોર્ટ કઢાવ્યા પછી જો બ્લડમાં HB લેવલ બરાબર આવે તો ડોઝ ઓછો કરી દેવો. કે બ્લડનો રિપોર્ટ કરાવીએ અને પછી જો HB જેટલા લેવલમાં જોઈએ છે એટલા લેવલમાં આવી જાય તો પછી આપણે એનો ડોઝ ઓછો કરી દેવાનો છે. પછી ફિલિંગ કેપ્સ્યુલ અને નેટસિયમ કેપ્સ્યુલ સાથે આપવાનું નથી. મેડમ હાલ તમને સમજાવ્યું એમ કે ફિલિંગ કેપ્સ્યુલમાં કેલ્શિયમ ઓલરેડી આવે છે, એટલે કેપ્સ્યુલની સાથે નેટસિયમ કેપ્સ્યુલ આપણે આપવાની, ફિલિંગની સાથે નેટસિયમ કેપ્સ્યુલ આપણે આપવાની નથી. અને ઓછી 1 કલાકની ગેપ રાખવી. દૂધ લીધા પછી તરત જ ફિલિંગ લિક્વિડ ના આપવું. જો લિક્વિડ આપેલું હોય આપણે કોઈને, તો દૂધ લીધા પછી તરત જ એ ન લેવું. 1 કલાકનો ડિસ્ટન્સ રાખવાનો. ઓકે ઓકે, ચલો ડોઝ શું છે એ જોઈ લઈએ. તો જોઈએ આપણે લિક્વિડ અને કેપ્સ્યુલના ડોઝ શું છે. તો 4 વર્ષથી 15 વર્ષના બાળકોને 1 ચમચી જમ્યા પછી આપવું. એટલે કે જેની ઉંમર 4 વર્ષથી શરૂ કરીને 15 વર્ષ સુધીના જે બાળકો છે તેમને 1 ચમચી આપવી, અને એ પણ જમ્યા પછી આપવી. અને પુખ્ત વયને દિવસમાં 2 ચમચી જમ્યા પછી આપવાની છે. અને પ્રેગ્નેન્ટ અથવા તો લેક્ટિક માતાને, એટલે કે સગર્ભા અથવા તો સ્તનપાન કરાવતી માતા જે છે, તેને 2 કેપ્સ્યુલ દિવસની અથવા તો 2 ચમચી લિક્વિડ જમ્યા પછી, જો કેપ્સ્યુલ લે છે તો 2 કેપ્સ્યુલ આપવી આખા દિવસની, અને લિક્વિડ લે છે તો 2 ચમચી લિક્વિડ જમ્યા પછી લેવાની છે. ને કેપ્સ્યુલ ટ્રાવેલિંગ માટે છે, કે જેમ કે તમારે ક્યાંક બહાર જવું છે ને તમારે કોર્સ ચાલુ છે, તો તમે લિક્વિડની જગ્યાએ કેપ્સ્યુલ વાપરી શકો છો, જે ટ્રાવેલિંગમાં તમે લઈ જઈ શકો છો. જ્યારે લિક્વિડ છે એ રેગ્યુલર ઉપયોગ માટે છે. પેકેજ નાનું 200 ml નું આવે છે ભાઈ. અને આપણે કેટલા ml પીવાનું છે? સવાર સાંજ 2 ચમચી. એટલે 2 ચમચી એટલે કેટલું થયું? 10 ml. 10 ml. તો આપણે કોઈ બી વ્યક્તિને આપીએ છીએ તો કેટલા ml આપવાનું છે ભાઈ?
કેટલા ml આપવાનું છે? કોઈ બી વ્યક્તિને આપીએ છીએ તો આપણે એને એક સાથે મહિનાનો ડોઝ કેટલો આપવાનો છે? 3 બોટલ. 3 બોટલ આપવાની છે. આની અંદર મેઇન વસ્તુ ધ્યાન શું રાખવાનું છે કે માની લો કોઈને રિપોર્ટ કરાવ્યો છે અને રિપોર્ટની અંદર 8% આવ્યું છે, 9% આપ્યું છે, 7% આવ્યું છે, તો રિપોર્ટ કરાયા પછી એને 1 મહિનો કન્ટિન્યુ આપણી ફિલિંગ લિક્વિડ અથવા તો ફિલિંગ કેપ્સ્યુલ એને આપો. 1 મહિના પછી ફરી એનો રિપોર્ટ કરાવો. અગર એનું HP નોર્મલ થઈ ગયું છે, 11 પોઈન્ટ આવી ગયું છે, 12 પોઈન્ટ આવી ગયું છે, તો પછી એને બંધ કરાવી દેવાની છે. ઓકે, આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિને ફિલિંગ લિક્વિડ અને ફિલિંગ કેપ્સ્યુલ આપીએ છીએ એ વ્યક્તિને આપણે નેટસેમ કેપ્સ્યુલ આપવાની નથી. ઓકે, અને નેક્સ્ટ વાત કરીએ તો આયુશ્વાસની અંદર કે મેઇન વસ્તુ શું છે કે આપણે કોઈ ડોક્ટર નથી, આપણે શું કરીએ છીએ, લોકોને સજેશન આપીએ છીએ, રાઈટ? તો જ્યારે પણ આપણે કોઈ પણ મેજર પ્રોબ્લેમની અંદર આપણી કોઈ પણ પ્રોડક્ટ આપી રહ્યા છે તો 1 કલાકનો ડિસ્ટન્સ રાખવાનું કહેવાનું છે ડોક્ટરની દવા અને આપણી દવા વચ્ચે. ક્યારે ડોક્ટરની દવા આપણે બંધ કરાવવાની નથી. હવે કોઈનો કોઈ પ્રશ્ન છે તો તમે મને પૂછી શકો છો, અથવા તો કોઈનું રિઝલ્ટ લીધેલું છે તો બી તમે મને વાતચીત કરી શકો છો ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલની અંદર, અથવા તો આયુશ્વાસમાં પણ લીધેલું છે તો પણ કહી શકો છો. મેં ઘણા બધા રિઝલ્ટ લીધા છે પણ મારા તો હોય છે, પણ અગર તમે કંઈ બોલશો રિઝલ્ટ લીધેલા છે તો વધારે બેટર રહેશે, તો બીજા લોકોને પણ ખબર પડશે કે યસ પ્રોડક્ટનો રિઝલ્ટ કેટલા સરસ મળેલા છે. મેં પણ લીધેલા છે આયુશ્વાસના અને ફિલિંગ લિક્વિડના, પણ મેડમે કહ્યું તેમ જો બીજા કોઈ લીધા હોય તો પહેલા એ લોકો જણાવો. કઈ તો વાંધો અમારા નહીં, તમે શેર કરી દો. યસ, કે આયુશ્વાસનું રિઝલ્ટ તો આપણે જ્યારે એન્ટી લિક્વિડ હતી ત્યારે પણ મેં શેર કરેલું હતું કે એક 60 વર્ષના દાદાને આપેલી હતી, એમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. અત્યારે પણ એમને ડોઝ ચાલુ જ છે અને પહેલા એ એમના ખાટલામાંથી ઊભા થઈને બીજા રૂમમાં પણ નતા જઈ શકતા, પણ એ જે આયુશ્વાસને લઈ છે એના કારણે અત્યારે પોતે જ શોપ પર જઈને લઈ આવે છે. એક એટલું બેસ્ટ રિઝલ્ટ એનું મળેલું છે. અને બીજું જે ફિલિંગ લિક્વિડની વાત કરી તો મારા કુટુંબમાં જ એક ભાભી હતા મારે, એમને હિમોગ્લોબિન 7 થી 8% વચ્ચે થઈ ગયેલું હતું અને એમને મેં ફિલિંગ લિક્વિડ આપેલી હતી 3 બોટલ અને ન્યુટ્રીલાઇફ પાવડર સાથે પણ આપ્યો હતો. તો એ 1 મહિનાના ડોઝમાં જ એમને એ 7 થી 8%નું જે હિમોગ્લોબિન હતું એ નેક્સ્ટ રિપોર્ટની અંદર 12% જેટલું થઈ ગયું હતું. એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું હતું. સરસ, જોઈ શકો છો કે એક જ મંથની અંદર બેસ્ટ એનું રિઝલ્ટ પણ ખાલી ગ્રુપમાં નાખી દઈશ. યસ, એક જ મહિનાની અંદર બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. ઓકે, તો ચલો અત્યારે મારી જોડે જો આપણી મારે નેક્સ્ટ મીટિંગ કરવાની છે તો આજની મીટિંગ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ આવતીકાલે નેક્સ્ટ પ્રોડક્ટ સાથે. ઓકે, તો ત્યાં સુધી ચલો દરેકને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર ઓલ ઓફ યુ. યસ, નમસ્કાર આપણે દરેક વ્યક્તિ બોલીશું. યસ યસ, નમસ્કાર. નમસ્કાર. યસ, નમસ્કાર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. યસ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.